આ છે મિત્રો આપણો જીરો. જય માતાજી દરેક, કેમ છો બધા? મજામાં? આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે સોમવાર, તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, મહાદેવના મંદિરે જશું અને ત્યારબાદ આપણે વાડીએ પણ થોડું કામ છે. તો ચાલો મિત્રો, અને વાડીએ આપણે જવાનું છે, જીરો કાઢવાનો છે, ફૂંકણી આવી છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો મહાદેવના દર્શન કરીએ, પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો મહાદેવના દર્શન કરીએ અને લોટી પણ ચડાવી લઈએ. મહાદેવને લોટી ચડાવી મિત્રો, ત્યારબાદ આપણે ગણપતિ બાપા, હનુમાન દાદાના અને નંદી મહારાજના દર્શન કર્યા. ફાઇનલી મિત્રો આપણે પંચનાથ મહાદેવના મંદિરે, એટલે કે આપણા ગામના મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. આજે છે સોમવાર અને આપણે મહાદેવને લોટી ચડાવવાની છે. તો મહાદેવના દર્શન કરી લીધા અને લોટી પણ ચડાવી દીધી છે. અને આ છે અમારા ગામની ફૂલવાડી. થોડાક ઝાડવા ઓછા છે એટલે છાંયણો ઓછો હતો. બાકી જે આ ખુરશી છે ને, બધી ખુરશી ઉપર છાંયણો હતો અને બહુ ઝાડવા હતા. અત્યારે ઝાડવા ઓછા થઈ ગયા છે. અને મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે જવું છે લક્ષ્મણજી દાદાની સમાધિ. અને દાદાની સમાધિ દર્શન કરીને પછી મારે બીજા પણ 2-3 કામ છે અને વાડીએ પણ જવાનું છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે પંચનાથ મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે શ્રી લક્ષ્મણજી દાદાની સમાધિ આવી ગયા છીએ. તો ચાલો આપણે દાદાના દર્શન કર્યા અને પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે શ્રી પંચનાથ મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ આપણે શ્રી લક્ષ્મણજી દાદાના મંદિર આવી ગયા, લક્ષ્મણ દાદાના દર્શન કર્યા. અને હવે આપણે વાડીએ પણ કામ છે ને થોડુંક બીજું ગામમાં 2-3 કામ છે. તો આપણે ઘરે જઈ રહ્યા છીએ અને પછી આપણે જવાનું છે વાડીએ મિત્રો. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આ છે આપણા ગામની નદી અને નદી અત્યારે સુકાઈ ગઈ છે અહીંયા. અને અહીંયા થોડું ઘણું પાણી ભર્યું છે. અને આપણે તમે શ્રાવણ મહિનાના આપણા મિની વ્લોગ જોયા હશે મહાદેવના, તેમાં નદી ફૂલ પાણીથી ભરેલી હતી. અત્યારે કાંઈક આ હાલ છે મિત્રો. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાડી. આમાં છે ચા, વાટકા, પાણી, બાચકા ને બધું છે. કંઈક ને બીજું કંઈક છે, ખબર નહીં શું શું નાખ્યું છે. તો ચાલો મિત્રો વાડીએ જવાનું છે. આપણે જે રસ્તે આવ્યા હતા મારા પપ્પાને મૂકવા, એ રસ્તે તો બહુ જ ખરાબ છે, એટલા માટે આપણે બીજા રસ્તેથી આવી ગયા. પણ આ રસ્તે એક આમ ગેટવાળું છે, ગેટ ખોલવો, ગેટ બંધ કરો. આપણી ગાડી અહીંયા પડી છે, હવે હોન્ડાની અંદર પૂરવાની, વળી ગેટ બંધ કરવાનો. ચાલો શું કરે મિત્રો, એમને એમ લઈ લઈ. મિત્રો ઓલા રસ્તા કરતાં આ રસ્તો બહુ સારો છે, એટલે આપણે ગેટ ખોલ બંધ કરવું પોસાય. બાકી ઓલા રસ્તે તો ગાડીના સા અંજરા પંજરા ઢીલા થઈ જાય એવો રસ્તો છે. ગજબ બેઇજ્જતી હે. ગેટ પાછો એન્ટિક છે. થઈ જાય ફોકસ. બંધ તો થઈ ગયો મિત્રો, તોય આપણાથી. હાલો હવે વાડીએ મળીએ. મિત્રો પહોંચી ગયા છે આપણી વાડીએ. આ તો રસ્તો અને સામાન કાંઈ કેટલો હતો સામે લબાચોવામાં છે. ચા, વાટકા, પાણી, બાચકા. એટલે ઓલા રસ્તેથી આવ્યા તો સામે જ ઘણું હાલીને આવવું પડત. અહીંયા તો ફૂંકણી સામે જ છે, જરીક નજીકમાં જ છે. તો ચાલો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં આપણે. મિત્રો આ છે બાચકો, પાણી, ચા, વાટકા રાખી દીધી છે અને લબાચો લઈને થઈ ગયા છીએ આપણે હાલતા. સામે જોઈ શકો છો મિત્રો ફૂંકણી વાકાજી કે બોલે છે ધબધબાટી. અને આ છે ઘઉં, મારા કાકાની વાડી છે. આ કોઈને કહેતા નહીં હો મિત્રો, હાયાબુસા બારે પડી છે. ચક્કર મારવા આવી જશે. મિત્રો પહોંચી ગયા છે આપણી વાડીએ. ચાની બાકાજી કે બોલે છે. આલી બાજુ ફૂકણીમાં બાકાજી કે ને આલી બાજુ ચામાં. ચાની બાકાજી કે કોઈને કહેતા નહીં.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. આ છે આપણી એક વાડી અને બીજી વાડી છે, એમાં પણ જીરાનો ઢગલો છે જેને કાઢવાનું બાકી છે. પણ અત્યારે આ વાડીમાં ફૂંકણી આવી છે અને અત્યારે જીરો કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તો ચાલો મિત્રો થોડુંક તમને દેખાણું બના રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો મહિન્દ્રા કંપનીનો ટ્રેક્ટર અને બજાજ કંપનીની ફૂંકણી આવી ગઈ છે. અને આપણી વાડીએ જીરામાં એક વાડી છે, એમાં જીરામાં બાકાચીકી બોલે છે. હળવે કોઈને કહેતા નહીં મિત્રો કે બાકાચીકીની વાત કહી દીધી આપણે. આ છે આપણો જીરાનો ઢગલો જે અડધો થઈ ગયો છે. અહીંયા સુધી હતો એટલો વહીતો છે ને ભેગા બાચકાઈ ભરાતા જાય છે. મહિન્દ્રા કંપનીનું કામકાજ સારું છે. બાકાચીકી બોલે છે. આ છે મિત્રો આપણો જીરો, જોઈ શકો છો તમે. ભેગા બાચકાઈ ભરાય છે. આ બધો ભૂકો આલી બાજુ નીકળે છે. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો જીરો સાવ પતી ગયો છે ને કાંતા પીછાનું થોડુંક બાકી છે. એનું કામકાજ થઈ જાય એટલે આ વાડીનો જીરો નીકળી જાય. અને આ કાંઈક જીરાનો ભૂકો છે, બાચકા આવી રીતે ભરેલ છે. ફાઇનલી મિત્રો બપોરનો સમય થઈ ગયો છે, કરી દીધી છે ફૂંકણી બંધ. થોડુંક બાકી છે કામ, તે છતાં પણ ફૂંકણી કરી દીધી છે બંધ. આ વાડીનું થોડુંક બાકી છે અને પછી ઓલી વાડીનું પણ બાકી છે. હવે આટલું થઈ જાય પછી ઓલી વાડીમાં જવાનું છે. મિત્રો ફૂંકણી બંધ કરી દીધી છે કેમ કે થઈ ગયો જમવાનો ટાઈમ. આ બધા મજૂર ને એ બધા જમી લઈએ અને અમે પણ ઘરે જઈ રહ્યા છીએ જમવા માટે. આ વાડીનું જે કાંઈ પણ કામ બાકી છે તે મિત્રો જઈમાં પછી થશે. અને હું મારા પપ્પા પણ ઘરે જઈ રહ્યા છીએ જમવા માટે. પછી ફરી પાછા વાડીએ આવીએ અને ત્યારબાદ આપણે ઓલી વાડીનું કામ કરવાનું છે. મિત્રો આજે બનાવી છે પતરી બટેકાની.